સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ભાજપ દ્વારા રાજુ કરપડાની ટિકિટ જાહેર કરાતા જ મોટી સંખ્યામાં સમર્થકો તેમને મળવા ઉમટી પડ્યા, જ્યાં તેઓ શનિવારે 11 વાગ્યે ઉમેદવારી નોંધાવશે। જોકે અંદરખાને પક્ષના નેતાઓ સાથેનો વિવાદ ચરમસીમાએ છે, છતાં રાજુ કરપડાએ વિકાસના મુદ્દે ચૂંટણી લડવાનો મક્કમ નિર્ધાર વ્યક્ત કર્યો। તેઓએ ખાસ કરીને સિંચાઈના પાણીની સુવિધા અને વિસ્તારના 20 ગામોના તળાવો ભરવાના કરેલા કામોને મુખ્ય મુદ્દો બનાવ્યો છે। ખેડૂતો માટેની હું લડાઈ લડતો, એમાં ખરેખર મેદાનમાં ઉતારીને ખેડૂતોના અવાજને વધારે બુલંદ બનાવી શકાય, લોકોની વધારે સેવા કરી શકાય, એ આશયથી જ્યારે ઉમેદવાર તરીકે મારા નામની જાહેરાત કરી છે ત્યારે કે ખૂબ મજબૂતાઈથી સારી એવી લીડ સાથે સુરેન્દ્રનગર જિલ્લાની મૂળી 2 સીટ સહિત સુરેન્દ્રનગર જિલ્લાની તમામ સીટો પર ભારતીય જનતા પાર્ટીનો